ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલ આયોજિત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજની તારીખ 11/2/2021. આજનો વાર ગુરુવાર. વિષય ગુજરાતી, ધોરણ 6. આજે આપણે એકમ નંબર 15 ગુજરાત મોરી મોરી રે એની ભાષા સજ્જતા અને એની સાથે સાથે એના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો છે એ કરીશું. ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તો આપણને આપણા પાઠ્યપુસ્તકમાં આ કાવ્ય છે ગુજરાત મોરી મોરી રે એ પૂર્ણ થાય ત્યાર પછી ભાષા સજ્જતા કરી અને એક વ્યાકરણનો ટોપિક આપવામાં આવેલો છે. લેખન વિભાગ છે જેનું નામ છે નિબંધ. તો એ નિબંધ વિશે પણ આપણે સરસ મજાનો આખો એક લેક્ચર છે એનો અભ્યાસ કર્યો હતો. નિબંધ કેમ લખવો, કેટલા પ્રકારના નિબંધો હોય છે એની વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. પણ ફરી પાછું અહીં આપણને આ આપવામાં આવેલું છે તો એના આધારે આપણે એક વખત તૈયાર કરીએ છીએ. આપણે અનેક રીતે આપણા વિચારો અને ભાવો છે એ રજૂ કરીએ છીએ. જ્યારે કોઈ એક વિષયની સરસ અને વ્યવસ્થિત રીતે રજૂઆત થાય ત્યારે તેને નિબંધ કહેવામાં આવે છે. કોઈ એક વિષય છે એ વિષયની આપણે સરસ રીતે રજૂઆત કરીએ ને ત્યારે આપણે એને નિબંધ એવું નામ આપીએ છીએ. નિબંધમાળામાં સ્થળ, વ્યક્તિ કે દ્રશ્યનું વર્ણન કરવામાં આવે છે કે કોઈ વિષયની સારી અને નબળી બાજુની ચર્ચા કરવામાં આવે છે. એટલે કે નિબંધ અનેક પ્રકારના હોય છે. નિબંધ લખવા માટે આપણી પાસે 2 પ્રકારની આવડત હોવી જોઈએ. કઈ 2 આવડત હોવી જોઈએ? તો કે નિબંધ માટેના ભાવો કે વિચારો, બીજું એ ભાવો કે વિચારોને સરસ ભાષામાં વ્યવસ્થિત રીતે રજૂ કરવાની આવડત. આ 2 વસ્તુ આપણી પાસે હોવી જોઈએ. સાંભળેલી કે વાંચેલી કોઈ બાબત હોય એની ઉપર વિચાર પણ કરવો પડે છે. ચાલો તો આપણે જોઈએ. નિબંધ લખવા માટે આપણી પાસે આ 2 વસ્તુઓ હતી. ત્યાર પછી હવે આપણે જોઈએ કે સરસ નિબંધ લખવાની શક્તિ વિકસાવવા માટે શું જરૂરી છે? તો કે ઉત્તમ પુસ્તકો કે લેખોનું વાંચન કરવું જરૂરી છે અને સતત એનું વાંચન કરતા રહેવું જોઈએ. નંબર 2, સાંભળેલી કે વાંચેલી બાબત ઉપર વિચાર કરવો જોઈએ. જે આપણે કાંઈ સાંભળ્યું છે અથવા તો કાંઈ વાંચેલું છે એની ઉપર આપણે વિચાર કરી અને શબ્દોને ગોઠવી અને સરસ મજાની વાક્ય રચના તૈયાર કરી શકીએ છીએ. આજુબાજુની વસ્તુઓનું ઝીણવટથી અવલોકન કરવાની ટેવ પાડવી જોઈએ. આપણી આજુબાજુ જે કાંઈ વસ્તુઓ છે એ વસ્તુઓનું ઝીણવટભર્યું આપણે અવલોકન કરવાનું છે. એકદમ સૂક્ષ્મ નજરે આપણે એને જોવાનું છે અને પછી આપણે એનું અવલોકન કરવાની ટેવ ધીમે ધીમે કેળવવાની છે. ચોથો મુદ્દો આપણને આપવામાં આવેલો છે કે મનમાં જે વિચારો કે ભાવો જાગે તેને લખવાની ટેવ પાડવી જોઈએ. આપણા મનની અંદર જે કાંઈ વિચારો છે, જે કાંઈ ભાવો છે એ જાગે છે એને લખવાની આપણે ટેવ પાડવાની છે. એમ થયું કે આજે મને મનમાં આ વિચાર આવ્યો છે કે મારે ગુજરાત વિશે સરસ મજાની કવિતા લખવી છે, તો આપણે એ ગુજરાત વિશે કવિતા લખી શકીએ છીએ. જે લખીએ તે સરસ રીતે, અસરકારક રીતે લખાયું છે કે નહીં તે તપાસવું જોઈએ. હવે પછી શું કરવાનું છે? તો કે આપણે જે કાંઈ લખ્યું છે એ લખાઈ ગયા પછી આપણે એને સરસ રીતે, અસરકારક રીતે તપાસવાનું છે. બીજા કોઈ લેખકે એ બાબત વિશે લખ્યું છે કે તેના લખાણમાં શું શું ગમી જાય તેવું છે. જો કોઈ બીજા કોઈ લેખકે બાબત વિશે લખ્યું હોય તો એના લખાણમાં આપણને શું શું ગમે છે એ પણ જાણવું ખૂબ જરૂરી છે. પોતાના લખાણથી જુદું શું છે તે તપાસવું જોઈએ. એના લખાણથી જુદું શું છે, શું તરી આવે છે અલગ, એ પણ આપણે તપાસવું જોઈએ. એની પણ વાત રજૂ કરવી જોઈએ. કોઈના લખાણની માત્ર નકલ ન કરવી જોઈએ. આપણે કહેવાય ને કે નકલ ને અક્કલ ના હોય. કોઈનામાંથી જોઈને લખ્યું હોય તો એ ખોટું લખે તો આપણે પણ ખોટું લખીએ. એટલે કહેવાય છે કે નકલ ને અક્કલ ના હોય એમ. એટલે આપણે ક્યારેય કોઈનામાંથી જોઈને લખવું જોઈએ નહીં. આપણને જે સૂઝે તે આપણી રીતે લખવાની ટેવ પાડવી જોઈએ.
આપણને જે કાંઈ શબ્દો આવડે છે, જે કાંઈ વાક્યો આવડે છે, જે કોઈ ઘટનાને અનુસંધાને, કોઈ બનાવ, કોઈ પ્રસંગને અનુસંધાને આપણે લખી રહ્યા છીએ, તો એ વિશે આપણે વાત લખવાની છે. પરંતુ આપણે આપણી જાતે લખવાની છે. કોઈનામાંથી જોઈને, કોઈને પૂછીને આપણે લખવાની નથી. નિબંધની પાયાની બાબતો નીચે મુજબ છે. નિબંધની શરૂઆત. સૌ પ્રથમ તો પહેલો મુદ્દો આપણે પાડવાનો છે કે નિબંધની શરૂઆત. બરાબર. શરૂઆત કેવી હોવી જોઈએ? તો કે આકર્ષક, બધાને ગમી જાય એવી, સચોટ, હાવ હાચી હોવી જોઈએ, સંક્ષેપમાં હોવી જોઈએ. સંક્ષેપ એટલે ટૂંકાણમાં હોવી જોઈએ. ને કોઈ કાવ્ય પંક્તિ કે સુવાક્યથી પણ નિબંધની શરૂઆત થઈ શકે. સરસ મજાનું કોઈ એક વાક્ય લખો સુવિચાર સ્વરૂપે, અથવા તો કોઈ એક પંક્તિ લખો, એના આધારે આપણે નિબંધ છે એ સરસ રીતે લખી શકીએ. બીજો મુદ્દો છે પરિચ્છેદ, ફકરા. ખૂબ મહત્ત્વ છે ભાઈ આ બીજા ટોપિકનું, ફકરાનું. નિબંધના મુદ્દા અને પેટા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ફકરા પાડવા જોઈએ. જેટલા મુદ્દાઓ આવરી લેવાના કીધા છે એ બધા મુદ્દાઓને આવરી લેતા આપણે ફકરો પાડતો જવાનો અને સરસ મજાનો નિબંધ છે એ તૈયાર કરવાનો. ફકરા 4-5 પંક્તિઓથી વધારે લાંબા ન હોવા જોઈએ. જો ફકરા છે એ અડધું પેજ ભરી ન હોવા જોઈએ, બરાબર? તો એને ફકરો ન કહેવાય. ફકરા જે છે એ 5 થી 6 લીટીની અંદર લખવાના હોય છે, એને આપણે ફકરો ગણવામાં આવે છે. પછીનું છે સપ્રમાણતા. સપ્રમાણતા જળવાઈ રહેવી જોઈએ. વિચારોની સળંગ સૂત્રતા, એટલે કે જેમ માળાના મણકાઓની સપ્રમાણ ગૂંથણી હોય છે. માળામાં કેટલા બેટા મણકા હોય છે? 108 પારા હોય ને મણકા. તો એવી રીતે નિબંધમાં પણ વિચારો છે ને એ સળંગ સૂત્રતાથી ગોઠવાયેલા હોવા જોઈએ, ગૂંથાયેલા હોવા જોઈએ, એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ. ત્યાર પછીનો છે અંત કે ઉપસંહાર. બરાબર, તમે અંત લખો તો પણ સાચું પડે અને ઉપસંહાર લખો તો પણ સાચું પડે છે. અંત કેવો હોવો જોઈએ? તો કે નિબંધની શરૂઆત જેવો જ નિબંધનો અંત હોવો જોઈએ. કે કોઈ તમે સરસ મજાનું સુવાક્ય લખીને શરૂઆત કરો કે કોઈ પંક્તિ લખીને શરૂઆત કરો, તો અંત પણ તમારે કોઈ પંક્તિ લખીને કરવાની છે અથવા તો સુવાક્ય લખીને કરવાની છે. ત્યાર પછીનું છે છઠ્ઠો મુદ્દો, ભાષાની સરસતા અને સચોટતા. ભાષા એકદમ સરસ હોવી જોઈએ અને સચોટ, સત્ય આધારિત હોવી જોઈએ. વાક્યો ટૂંકા, સાદા અને અર્થસભર હોવા જોઈએ. ભાષા છે એ સરળ રીતે લખાયેલી હોવી જોઈએ, શુદ્ધ હોવી જોઈએ, કોઈ પણ પ્રકારનો દોષ ન હોવો જોઈએ ભાષાની અંદર. અલંકારો, રૂઢિપ્રયોગો, કહેવતો, વિરામ ચિહ્નોનો જરૂર જણાય ત્યાં યોગ્ય રીતે પણ ઉપયોગ કરવો જોઈએ. આપણે અવારનવાર બેટા કહેતા આવ્યા છીએ કે વિરામ ચિહ્નો ને એ બધું છે એ તમારે તૈયાર કરવું, યાદ રાખવું, ક્યાં કયું વિરામ ચિહ્ન વપરાય છે એની માહિતી પણ વ્યવસ્થિત રીતે મેળવવી. નિબંધોના પ્રકારોનું વર્ગીકરણ નીચે પ્રમાણે કરી શકાય. હવે નિબંધોના પ્રકારો છે એનું વર્ગીકરણ આપણે કરવાનું છે. એમાં પહેલો પ્રકાર છે વર્ણનાત્મક. વર્ણનાત્મક નિબંધ. એમાં શેનો સમાવેશ થાય છે? તો કે પ્રકૃતિ વર્ણન, સ્થળ વર્ણન, પ્રવાસ વર્ણન, તહેવાર વર્ણન. એને વર્ણનાત્મક નિબંધ કહેવાય. જેમાં પ્રકૃતિનો ઉલ્લેખ કરેલો હોય એને પ્રકૃતિ વર્ણન નિબંધ કહેવાય. કોઈ સ્થળોનો ઉપયોગ કર્યો હોય તો એને સ્થળ વર્ણન કહેવાય. કોઈ પ્રવાસની વાત કરેલી છે તો એને પ્રવાસ વર્ણન કહેવાય. અને તહેવાર વિશેની વાત રજૂ કરી છે તો એને તહેવાર વર્ણન કહેવાય. બીજું છે સંસ્મરણાત્મક, એટલે કે સ્વાનુભવો, પ્રિય સંસ્મરણો અને પ્રિય વસ્તુના સ્મરણ. પ્રિય વ્યક્તિ હોય અને એનું યાદગીરી આપણને રહી ગઈ હોય એને આપણે સંસ્મરણાત્મક નિબંધ તરીકે ઓળખી શકીએ. ત્રીજો છે એનો વર્ગીકરણ સ્વરૂપે વ્યક્તિ ચિત્ર. તેને ચરિત્ર નિબંધ કે રેખાચિત્ર પણ કહે છે. જો વ્યક્તિ ચિત્રને ચરિત્ર નિબંધ કે રેખાચિત્ર પણ કહેવામાં આવે છે. તેમાં વ્યક્તિની મુખ્ય વિશેષતાઓનું ટૂંકમાં ચિત્ર અપાય છે. ચોથું છે આત્મકથાત્મક. કોઈ વ્યક્તિ કે વસ્તુ પોતાની કથા કહેતું હોય તે પ્રકારની રજૂઆતવાળો નિબંધ. શું કહ્યું છે?
કે કોઈ વ્યક્તિ કે વસ્તુ પોતાની કથા કહેતું હોય ને એ પ્રકારની રજૂઆતવાળો નિબંધ હોય એને આત્મકથાત્મક નિબંધ તરીકે ઓળખાવી શકાય. ત્યાર પછીનું છે પાંચમું, ચિંતનાત્મક. આવા નિબંધમાં ચિંતન, વિષયની સારી નબળી બાજુની તુલના, પ્રસંગ કે નિર્ણયની યોગ્યતા વિશેની ચર્ચા અને વિચારની ઊંડાણપૂર્વકની રજૂઆત મુખ્ય હોય છે. તો આ હતા નિબંધ વિશેની સામાન્ય એવી માહિતી જે આપણે લેક્ચરની અંદર પણ ભણી ચૂક્યા છીએ. તો ચાલો હવે આપણે અભ્યાસ અને સ્વાધ્યાય તરફ આગળ વધીએ. અભ્યાસની અંદર પ્રશ્ન નંબર 1 છે, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. એમાં નંબર 1 છે, મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાતનો અર્થ. ક. ગુજરાતમાં જન્મ થયો એ સદભાગ્ય છે. ખ. ગુજરાત આઝાદ બન્યું. ગ. ગુજરાતમાં રહેવાની ખૂબ મજા છે. ઘ. ગુજરાત શાંત, સારું અને સુવિધાવાળું રાજ્ય છે. તો ચાલો બેટા આમાંથી આપણને કયો બંધ બેસતો જવાબ મૂકીશું આપણે? તો કે ગુજરાત આઝાદ બન્યું, સ્વતંત્ર બન્યું છે, બરાબર. તો આપણે અહીં ચોરસ છે દેખાય છે ત્યાં આપણે ખ કરીશું, ગુજરાત આઝાદ બન્યું. નંબર 2, કાવ્યમાં ગુજરાત મોરી મોરી રે શબ્દ વારંવાર વપરાયા છે. એ શું બતાવે છે? શું બતાવે છે ભાઈ? ક. માલિકી ભાવ. ખ. ગાવાની મજા માટે. ગ. ગુજરાત પ્રત્યેનો પ્રેમ કે ઘ. ગુજરાતની વિશેષતા. શું બતાવે છે? ગુજરાત પ્રત્યેનો પ્રેમ છે એ મોરી મોરી શબ્દનો ઉપયોગ કરી અને વ્યક્ત કરે છે. ત્યાર પછી છે ત્રીજો, ઈડરિયો ગઢ જોવા ક્યાં જવું પડે? ક કરીને છે ગિરનાર પર્વત. ખ. ઈડરના ડુંગરા પર. ગ. પાવાગઢ. ઘ. ગબ્બર પર. ક્યાં જવું પડશે બેટા? ગિરનારી ટોકો ને ગઢ રે ઈડરિયો, પાવાના ટોડલે માં કાળી મૈયા. બરાબર ને? એટલે ઈડરના ડુંગરા પર જવાની વાત કરી છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં જવાબ લખો. એમાં સવાલ પહેલો, ગુજરાતને કવિએ કેવી કહી છે? ચાલો, કેવી કહી છે ભાઈ ગુજરાતને? મળતા મળી ગઈ મને મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. શું આવશે જવાબ તો એની અંદર? મોંઘેરી, બરાબર ને? ગુજરાતને કવિએ મોંઘેરી કહી છે. નંબર 2, નર્મદાનું બીજું નામ કહો. શું છે ભાઈ નર્મદાનું બીજું નામ? રેવા. તો જવાબમાં લખીશું નર્મદાનું બીજું નામ રેવા છે. નંબર 3, ચરોતર પ્રદેશ ક્યાં આવેલો છે? તો જવાબ લખીશું આપણે ચરોતર પ્રદેશ મહી અને સાબર નદીઓ વચ્ચે આવેલો છે. ચરોતરમાં 104 ગામો આવેલા છે. કેટલા ગામો આવેલા છે? 104 ગામો. ત્યાર પછી 4 નંબર છે, સારસની જોડી ક્યાં સહેલ કરે છે? આપણે જવાબ લખીશું સારસની જોડી જલાશયના કિનારે સહેલ કરે છે. નંબર 5, નર્મદના સમયે ગુજરાતની સ્થિતિ કેવી હતી? તો જવાબ આપણે લખીશું નર્મદના સમયમાં ગુજરાતની સામાજિક સ્થિતિ સારી નહોતી. ગુજરાતનું જીવન દોહ્યલું હતું, એટલે કે ખૂબ કપરું હતું, અઘરું હતું. ચાલો હવે આપણે આગળ જોઈએ સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં છે પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સવાલ નંબર 1, કાવ્યમાં ગુજરાતના કયા કયા પ્રદેશોનો ઉલ્લેખ કર્યો છે? એ પ્રદેશો શા માટે જાણીતા છે? તો જવાબ લખીએ આપણે કાવ્યમાં ગુજરાતના ચરોતર અને ચોરવાડ પ્રદેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ચરોતર એની ફળદ્રુપ જમીન અને ઔદ્યોગિક વિકાસ માટે તેમજ ચોરવાડ જે છે એ દરિયા કિનારાના વિહારધામ તરીકે જાણીતા છે. નંબર 2, ગુજરાતની કઈ કઈ નદીઓ અને પર્વતોને ઉલ્લેખ થયેલો છે એમની વિશિષ્ટતા જણાવો. આપણે જે અહીં કાવ્ય ભણ્યા, આ ઉર્મિગીત જે જોયું, ગુજરાત મોરી મોરી રે, એ ઉર્મિગીતમાં કઈ કઈ નદીઓનો ઉલ્લેખ કરવામાં આવેલો, કયા કયા પર્વતો વિશે વાત કરવામાં આવેલી છે. સાબરકાંઠાના ઈશાન ભાગથી વહેતી સાબરમતી હિંમતનગર નજીક હાથમતીને મળે છે. ત્યાં સુધી સાબરમતી સાબર તરીકે અને પછી સાબરમતી તરીકે ઓળખાય છે. કવિએ સાબરમતી સાથે સંકળાયેલી વીરગાથાઓનું સ્મરણ કર્યું છે. એમની વિશિષ્ટતા શું છે? બીજું છે કે રેવા આપેલું છે, આપણને બીજી નદી પણ જોઈએ. નર્મદાનું બીજું નામ છે રેવા. રેવા એટલે કે કૂદવું. નર્મદા છે એ ઠેક ઠેકાણે ભૂસકા મારે છે, તેથી તેનું નામ રેવા પાડ્યું છે. રેવાના અમૃત જળના ધીમા અવાજનો કવિએ અહીં સરસ મજાનો ઉલ્લેખ કર્યો છે. ત્યાર પછી ગુજરાતના પર્વતો અને એમની વિશેષતા વિશે પણ થોડીક માહિતી મેળવીએ. ગિરનાર ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે. એની ટૂંકોનો ઉલ્લેખ કરીને કવિએ એનું ઐતિહાસિક તથા ધાર્મિક મહત્ત્વ દર્શાવ્યું છે. પાવાગઢ પર્વત ઉપર કાલિકા માતાનું મંદિર છે. ત્યાંનું ધાર્મિક વાતાવરણ ભક્તોના હૃદય ભરી દે છે. ઈડરિયો ગઢ જે છે, ઈડરિયા ગઢનું જૂનું નામ ઇલ્વ દુર્ગ હતું. અનેક કહેવતો, લોકોક્તિઓ અને લોકગીતોમાં ઈડરિયા ગઢનો ઉલ્લેખ થયો છે. ત્યાર પછી આપણને આપેલું છે ત્રીજો સવાલ, ગુજરાતનું સૌંદર્ય કયા શબ્દોમાં નિરૂપવામાં આવ્યું છે? ચાલો લખીએ એનો જવાબ. ગુજરાતનું સૌંદર્ય આ શબ્દો દ્વારા નિરૂપવામાં આવ્યું છે. સાબરના મરદાની સોણલા, રેવાના અમૃત એટલે જળ, સમદરના મોતીની છોડો, ગિરનારી ટૂંકો, ઈડરિયો ગઢ, પાવાગઢ, ચોરવાડ અને ચરોતર, કોયલ અને મોર, નમણી પનિહારીઓ, સારસ વગેરે આ બધા જ સૌંદર્ય શબ્દો જે છે એ આ કવિતાની અંદર નિરૂપણ કરવામાં આવ્યા છે. ત્યાર પછીનો ચોથો સવાલ છે કે કાવ્યમાં જે જે પક્ષીઓનો ઉલ્લેખ થયો છે એમની વિશેષતાઓ જણાવો. કાવ્યમાં કોયલ, મોર અને સારસ પક્ષીઓનો ઉલ્લેખ થયેલો છે. કોયલ મધુર અવાજે ગીતો ગાય છે. મોર ટહુકો કરે છે. સારસ હંમેશા સારસી સાથે જોવા મળે છે. સારસ બેલડી ઉત્તમ સ્નેહનું પ્રતીક છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો. એમાં સવાલ નંબર 1, ગુજરાતમાં આવેલી નદીઓની યાદી તૈયાર કરીને કોઈ પણ એક નદી વિશે 4-5 વાક્યો લખો. ગુજરાતની મહત્વની નદીઓ કઈ કઈ છે બેટા? તો કે નર્મદા, તાપી, મહી, સાબરમતી, સરસ્વતી, બનાસ, ભાદર અને શેત્રુંજી. ગુજરાતની નાની નદીઓ કઈ? ભોગાવો, મચ્છુ, આજી, સુખભાદર, વાત્રક, હાથમતી, પૂર્ણા, અંબિકા અને ઔરંગા. ત્યાર પછી છે સાબરમતી. તે રાજસ્થાનની અરવલ્લી હારમાળાના નૈઋત્ય ઢોળાવમાંથી નીકળે છે. તેને ખારી, ભોગાવો, મેશ્વો, સુખભાદર, શેઢી, હાથમતી અને અંકલી નદીઓ મળે છે. ધોળકાથી નૈઋત્યે
વૌઠા નજીક 7 નદીઓનો સંગમ થાય છે. સાબરમતી, હાથમતી, ખારી, માઝૂમ, મેશ્વો, વાત્રક અને શેઢી. સાબરમતી ઉપર ખેરાલુ તાલુકાના ધરોઈ નજીક બંધ બનાવવામાં આવ્યો છે. સવાલ નંબર 2. ગુજરાતમાં આવેલા પર્વતોની યાદી તૈયાર કરીને કોઈ પણ એક પર્વત વિશે 4-5 વાક્યો લખવાના છે. તો આપણને ગમતો એવો ગિરનાર પર્વત છે એના વિશે આપણે લખીશું. ગુજરાતમાં આવેલા પર્વતો છે એની યાદી જોઈએ. પહેલાં તો સૌરાષ્ટ્રમાં બરડો, પછી ચોટીલા, શેત્રુંજો અને ગિરનાર આ પર્વતો છે ગુજરાતમાં આવેલા છે. ગુજરાતની ઉત્તર અને પૂર્વ સરહદે અરવલ્લી, વિંધ્ય, સાતપુડા અને પશ્ચિમ ઘાટ જેવી ગિરિમાળા છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં આરાસુર ગિરિમાળા છે. દાંતા તાલુકામાં ગુરુનો ભાખરો છે. અમીરગઢ પાસે જાસોરનો ડુંગર છે. ગુજરાતના તારંગા અને ઈડરના ડુંગરો પણ પ્રસિદ્ધ છે. તો હવે આપણને એમ કહ્યું છે કે કોઈ એક પર્વત વિશે 4-5 વાક્યો લખો. તો હવે આપણે એ પર્વત વિશે વાક્યો લખીએ. એ પર્વતનું નામ છે ગિરનાર પર્વત. ગિરનાર ગિરિમાળાનો સમૂહ છે. ગિરનાર છે એ શું છે? ગિરિમાળાનો સમૂહ છે. અંબાજી, ગોરખ, ઓઘડ, દત્તાત્રેય તથા કાલિકા આ 5 તેના મુખ્ય શિખરો છે. ગિરનારની તળેટી તેમજ શિખરો ઉપર અનેક ધાર્મિક સ્થાનો છે. અહીં જૈનોના દેરાસરો પણ છે. ગિરનાર ઉપર જવા માટે સોપાન માર્ગ છે. આ પર્વત પર વિશિષ્ટ પ્રકારના વૃક્ષો જોવા મળે છે. અહીં દીપડા, રોઝ, ભૂંડ, સાબર, હરણ, શિયાળ, ઘોરખોદિયા, શાહુડી વગેરે રાની પશુઓ જોવા મળે છે. ત્યાર પછી છે સવાલ નંબર 3. પ્રાસયુક્ત જોડકણા બનાવવાનો પ્રયત્ન કરો. કોઈ પણ 2 જોડકણા બનાવો. તેમાં પ્રાસયુક્ત એક જોડકણું આપણે બનાવીએ. ચાલો. નદી કિનારે હોડી, બંને બાંધવની જોડી, શોધે એમની ઘોડી, રાત રહી છે થોડી. જો પ્રાસયુક્ત હોડી, જોડી, ઘોડી, થોડી. બરાબર. નદી કિનારે હોડી, બંને બાંધવની જોડી, શોધે એમની ઘોડી, રાત રહી છે થોડી. હવે બીજું બનાવીએ. મોટો ભાઈ ઘેલો, બીજો સાવ મેલો, ત્રીજો એનો ચેલો, ચોથો બાંધે મહેલો, ઘેલો, મેલો, ચેલો, મહેલો. તો આ બધા પ્રાસયુક્ત શબ્દો કહેવાય છે. તો એના આધારે જોડકણું બનાવ્યું છે આપણે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. એમાં પહેલું આપણને આપેલું છે ભૌમ. ભૌમનો અર્થ થાય છે ભૂમિ, જમીન. નંબર 2 સમદર. સમદરનો અર્થ થાય છે સમુદ્ર, દરિયો. એનો સમાનાર્થી શબ્દ છે. તમે સમદર કયો, સમુદ્ર કયો કે દરિયો કહો. ત્રીજું છે હેત. હેતનો સમાનાર્થી છે પ્રેમ, સ્નેહ. આંખનો સમાનાર્થી છે નયન, લોચન. હૈયું. હૈયું છે એનો સમાનાર્થી છે હૃદય, ઉર. ત્યાર પછી નીર. નીરનો સમાનાર્થી છે પાણી અને જળ. ત્યાર પછી છે નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી કે કાવ્ય પંક્તિ જે છે એ તમારે પૂછાતી હોય છે, માટે તમારે આખું કાવ્ય કંઠસ્થ કરવાનું હોય છે. તો અહીં પણ આપણને સ્વાધ્યાયની અંદર આ 2 કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો એવો પ્રશ્ન આપવામાં આવેલો છે. તો ચાલો આપણે એ પણ પૂર્ણ કરીએ. સાબરના મરદાની સોણલા સુણાવતી, રેવાના અમૃતની મરમર ધવરાવતી, સમંદરના મોતીની છોળે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. હવે અહીં આપણને નવરાવતી સુધી આપ્યું છે. તો આગળ આપણે કાંઈ ગુજરાત મોરી મોરી રે લખવાની કંઈ જરૂર છે નહીં. ત્યાર પછી બીજી પંક્તિ છે નર્મદની કેમ કરી ભૂલવી.
નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી, એકવાર ગાઈ કે કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી રે. ત્યાં બંને કાવ્ય પંક્તિઓ જે છે એ તમારે તૈયાર કરી નાખવાની છે અને આખું કાવ્ય પણ તમારે કંઠસ્થ કરવું. ચાલો, ત્યાર પછી હવે સરસ મજાનો એવો પ્રશ્ન છે કે પ્રશ્ન નંબર 5, ગુજરાત વિશે 8-10 વાક્યો લખો. અને આપણને બધાને આ ગુજરાત વિશે લખતા આવડવું જોઈએ, કારણ કે આપણો જન્મ ગુજરાતમાં થયેલો છે. ગુજરાત સમૃદ્ધ અને વિકાસશીલ રાજ્ય છે. તેની ઉત્તરે રાજસ્થાન છે. અરવલ્લી ગિરિમાળામાં આબુ, આરાસુર, તારંગા અને સાબરકાંઠાના ડુંગરો આવેલા છે. પશ્ચિમ તરફ અરબી સમુદ્ર છે. ગુજરાતના લોકજીવનમાં સ્વાભાવિક રીતે જ વૈવિધ્ય જોવા મળે છે. પહેરવેશ અને ભોજનની રીતભાતથી ગુજરાત ભારતમાં અલગ તરી આવે છે. અમદાવાદનું શાણપણ, સુરતનું જમણ અને સૌરાષ્ટ્રનું આતિથ્ય વખણાય છે. ગુજરાતી પ્રજાના જીવન ઘડતરમાં સૌથી મોટો ફાળો એના ભૌગોલિક સ્થાન અને ભવ્ય ઇતિહાસનો આલેખવામાં આવેલો છે. ત્યાર પછીનો છે પ્રશ્ન નંબર 6, સૂચના પ્રમાણે કરો. શબ્દને અંતે લે આવે એવા શબ્દો આપણે કાવ્યમાંથી શોધીને લખવાના છે. આપણે આખું કાવ્ય ચાલો જોતા જઈએ અને સાથે સાથે શબ્દની અંતે એટલે શબ્દ પૂરો થાય અને છેલ્લે લે આવતા હોય એવા શબ્દો આપણે લખવાના. ટોડલે, ટોડલે આવ્યું ને, પછી છે ડગલે ને પગલે એટલે ડગલે પગલે, પછી અંબોડલે લે આવ્યો, જોડલે લે આવ્યો. તો આ 4 શબ્દો તમારે નોટ કરવાના છે. ત્યાર પછી છે આવા બીજા શબ્દો મેળવો અને લખો. કયા કયા છે? તો કે ખાટલે, બેડલે, ઓટલે, ઘોડલે, આ બધા આપણને કાવ્યની અંદર દેખાય છે ને, બરાબર છે. ચાલો, ત્યાર પછીનું છે 3, આ શબ્દનો ઉપયોગ કરી પ્રાસયુક્ત શબ્દો જે છે 1-2 પંક્તિ બનાવવાની છે. તો હવે ઉપર જે શબ્દો આપણને આપ્યા છે ખાટલે, બરાબર છે, તો એના આધારે આપણે પ્રાસયુક્ત શબ્દો બનાવવાના. ચાલો બનાવીએ. ખાટલે મોટી ખોડ, બેડલે બેડલે મેં તો પાણી ભર્યા રે લોલ, બેની બેઠી વાટ જુએ ઓટલે, વીર એનો આવે બેસીને ઘોડલે, ઓટલે અને ઘોડલે, બરાબર. ખાટલે ને બેડલે, એટલે આ બધા પ્રાસયુક્ત શબ્દો બન્યા છે. ત્યાર પછીનું છે તમે પંક્તિ કેવી રીતે બનાવી શક્યા? તમે બનાવેલી પંક્તિ વર્ગ સમક્ષ રજૂ કરો. તો આવી આપણે જાતે એક પંક્તિ જે છે એ પ્રાસયુક્ત શબ્દની બનાવવાની છે અને આપણે એ રજૂ કરવાની છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 7 અને છેલ્લો પ્રશ્ન, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. શબ્દો આપણને આપવામાં આવેલા છે ટોડલો, મોજા, ઉમટે, અમીમીટ, આંખ અને ભોમ. તો આને આપણે કક્કાવારીના ક્રમમાં ગોઠવવાના છે. તો પહેલાં આપણે સ્વર લઈશું. સ્વરની અંદર પહેલું આપણને આપેલા છે 2 શબ્દો, અમીમીટ અને આંખ. તો આપણે પહેલાં કક્કો બોલવાનો. કક્કાની અંદર પહેલાં કયો આવશે અક્ષર? અમીમીટ આવશે કે આંખ આવશે? સ્વર બોલીએ આ, તો શું આવે? તો કે અ આવે, અમીમીટ. તો આપણે જવાબમાં પહેલું લખીશું અમીમીટ. ત્યાર પછી લખીશું આંખ. પછી આપણે ઉમટે છે શબ્દ, તો એ ઉમટે લખીશું, એ પણ સ્વર છે. ત્યાર પછી આપણે જોવાનું છે વ્યંજન. એમાં પહેલો કક્કો બોલતા જઈએ તો કયા 3 વ્યંજનોવાળા શબ્દો છે એમાંથી કયો શબ્દ પહેલો આવે છે? ટોડલો, ભોમ કે મોજા, બરાબર. તો આપણે કક્કો બોલીએ તો એમાં પહેલાં ટપાલીનો ટ આવે, તો આપણે લખી નાખીશું ટોડલો. ત્યાર પછી ભમરડાનો ભ આવે છે, તો આપણે લખીશું ભોમ. અને છેલ્લે આવે છે મરચાનો મ, તો આપણે લખીશું મોજા. તો ચાલો આખો એક વખત જોઈ લઈએ આપણે ક્રમની અંદર. અમીમીટ, આંખ, ઉમટે, ટોડલો, ભોમ અને મોજા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ એકમ નંબર 15 ગુજરાત મોરી મોરી રે એ કાવ્ય જે છે એની પ્રશ્નોત્તરી કરી. નિબંધને કેમ લખવો, કેવી રીતે લખવો એની વિશે પણ સરસ મજાની વાત કરી છે. તો તમે બધા જ વિદ્યાર્થી મિત્રો સારા અક્ષરે આ તમારી નોટની અંદર તમે લખજો અને સાથે સાથે પાકું પણ કરતા જજો. એ સાથે જ આજનો લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. ત્યાં સુધી આવજો.